ઋતુઓની વાત કરી રહ્યા છે એમાંની બીજી ઋતુ એટલે ઉનાળો. ઉનાળાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઉનાળો શબ્દ સાંભળતા જ આપણને ગરમીનો અનુભવ, કારણ કે ઉનાળો છે એ અકળાવનારી ગરમીની ઋતુ છે કે આ ઋતુની અંદર ગરમી એટલી અસહ્ય હોય છે કે લોકો ત્રાહિમામ પોકારે છે. આ દિવસોની અંદર એટલે કે ઉનાળાના જે દિવસો હોય છે આ ઋતુના દિવસોમાં વિદ્યાર્થી મિત્રો સૂર્યના જે કિરણો છે એ લગભગ સીધા પડે છે અને આ સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી અહીંયા તાપમાન છે એકદમ ઊંચું જાય છે. જેમ શિયાળામાં આપણે જો કે સૂર્યના કિરણો ત્રાસા હોય છે એટલે તાપમાન નીચું જાય છે, પણ જે જગ્યાએ સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તાપમાન ઊંચું જાય છે. અને અહીંયા સમુદ્ર કિનારાના પ્રદેશોમાં એમ કહીએ કે ગરમીનું પ્રમાણ છે એ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. એટલા માટે જ આપણે ઉનાળામાં સમુદ્ર કિનારે ફરવા જઈએ છીએ, પ્રવાસમાં જતા રહીએ છીએ, ઉનાળાની ઋતુ ગાળવા માટે જતા રહે. શા માટે? સમુદ્ર કિનારાના જે પ્રદેશો છે ત્યાં બાકીના ખંડીય ભાગો કરતાં તાપમાન નીચું રહે છે, એટલે ગરમીનું પ્રમાણ ત્યાં ઓછું જોવા મળે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ઉનાળાની ઋતુના, એના ઇમેજ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઉનાળાની ઋતુમાં બપોરનો સમય હોય ત્યારે એકદમ ગરમ અને સૂકા પવનો ફેંકાય છે અને આ ગરમ ને સૂકા પવનો જે ફૂંકાય છે એને આપણે લૂ કહીએ છીએ. ઘણીવાર આપણે આ શબ્દ સાંભળતા હોય આપણા વડીલો પાસેથી કે નાનું બાળક છે કે તમે લોકો ઘરની બહાર ઉનાળામાં રમવા માટે નીકળો એટલે તરત જ કહે છે કે ભાઈ ઘરમાં બેસ નકર લૂ લાગી જશે, બપોર વચ્ચે બહાર ન નીકળો નકર લૂ લાગશે. આ લૂ એટલે શું? તો કે ગરમ અને સૂકા પવનો જે બપોરના સમયે ઉનાળામાં ફૂંકાય છે આ ગરમ પવનો એને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આ ઉનાળાની ઋતુ દરમિયાન જ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે, કારણ કે ગુજરાતનો ઉત્તર ભાગ એટલે કચ્છનો પ્રદેશ અને રાજસ્થાનનો પશ્ચિમ ભાગ એટલે જે આખું રણ આવેલું છે રાજસ્થાનનું રણ, ત્યાં વધુ ગરમી અનુભવાય છે. અને આ ઋતુની અંદર દિવસોની વાત કરીએ તો શિયાળામાં જેમ દિવસો ટૂંકા હતા એમ ઉનાળાની ઋતુના દિવસો છે એ લાંબા હોય છે. જે આપણે વાત કરી રહ્યા છીએ કે ઉનાળાની ઋતુમાં ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં જે વધુ ગરમી અનુભવાય છે જે આપણે આ ઇમેજમાં જોઈ શકીએ છીએ.